દાહોદ મનરેગા કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જેમાં મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ દાહોદ પોલીસે કરી છે। આ કેસમાં મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। વર્ષ 2021થી 2025માં મનરેગા હેઠળ દેખાડા પૂરતું કામ કરાયું છે અને 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ધાનપુર તાલુકાના મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કાર્યવાહી કરવામાં આવી છે। દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો છે। ગુનો અને કામ પૂરા થયા સર્ટિફિકેટોના મેળવી રૂપિયા પડાવ્યા છે। તો સમગ્ર કેસમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે અને તમામ આરોપીઓ સુધી પોલીસ પહોંચી પણ ગઈ છે। સરકારના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મંત્રીના પુત્રએ કર્યોની વાત પણ સામે આવી છે। દાહોદમાં મનરેગા કૌભાંડમાં ભાજપના જ મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી બહાર આવી છે, જેમાં બળવંત અને કિરણ ખાબડની ધરપકડથી બચવા હવાતિયા મારી રહ્યો હતો, પરંતુ પોલીસે આજે તેની ધરપકડ કરી છે। આ બંને લોકોએ પોલીસે ધરપકડથી બચવા દાહોદ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી, તો મંત્રી પુત્રોની જામીન અરજીની સુનાવણી 9 મેના રોજ હાથ ધરાઈ। વર્ષ 2021માં વર્ષ 2025માં મનરેગા હેઠળ દેખાડતા પૂરતું કામ કરાયું। 71 કરોડના કામોના ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ। દાહોદમાં મનરેગા કૌભાંડ રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની સંડોવણી સામે આવી છે। નેહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।